નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ભાગ નંબર 56માં દાખલા નંબર 16થી 20નું સોલ્યુશન આપણે મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 16, જો 1 ઓક્ટોબરે સોમવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હશે? તો આવી રીતનું જ્યારે મહિનો બદલાય તો આપણે તેના દિવસોની ગણતરી કેવી રીતે કરીશું? પગલું પહેલું, તો દિવસોની ગણતરી કરીએ તો કુલ દિવસો 1/10/18થી 1/11/2018 સુધીના કુલ દિવસ થશે 32 અને એમાંથી 1 ઓક્ટોબર છે એટલે એક દિવસ એ આપણે અહીંયા બાદ કરીશું એટલે 31 દિવસ જે છે તે આપણે આવશે। હવે પગલું નંબર 2, વધારાના દિવસોની ગણતરી કેવી રીતે કરવાની? તો 31 દિવસમાં વધારાના દિવસો શોધવા માટે આપણે 31ને 7 વડે ભાગીશું તો આપણને અહીંયા 3 શેષ મળે છે। આ 3 શેષ છે તે વધારાના દિવસો ગણાય, એટલે કે આપણે દિવસની ગણતરી કરવાની હોય તો આ રીતે 3 વધારાના દિવસો આપણને ખ્યાલ આવે। ત્યારબાદ પગલું 3, હવે 1/10/2018ના રોજ કયો વાર છે? તો કે જે વાર છે તે શોધવા માટે 1/10/2024નો વાર એટલે કે સોમવાર વત્તા એમાં વધારાના જે દિવસ છે 3 તે આપણે ઉમેરીશું એટલે આપણને 1 તારીખના રોજ જે વાર છે તે વાર આપણને ખબર પડશે। એટલે સોમવાર વત્તા 3 વાર એટલે કે 3 દિવસ એના પછીના, તો સોમવાર પછીના 3 દિવસો ગણીશું તો આવશે મંગળ, બુધ અને ગુરુ, એટલે આપણો જવાબ આવશે ગુરુવાર। ત્યારબાદ દાખલો નંબર 17, જો 10 ફેબ્રુઆરી 2018ના રોજ ગુરુવાર છે તો 19 ફેબ્રુઆરી 2018ના રોજ કયો વાર હશે? હવે આપણે 10/2/2018થી 19/2/2018 સુધીના કુલ દિવસો ગણીશું તો 19 દિવસમાંથી આપણે 10 તારીખ છે એટલે 10 દિવસ બાદ કરીશું એટલે 9 દિવસ આવશે। હવે પગલું નંબર 2, વધારાના દિવસોની ગણતરી કરવા માટે આપણે શું કરીશું? તો કે અહીંયા જે દિવસ આવ્યા તેને આપણે 7 વડે ભાગીશું। આગળ પણ આપણે જોઈ ગયા કે અઠવાડિયામાં 7 દિવસ હોય તો વધારાના દિવસોની ગણતરી કરવા માટે દિવસોને 7 વડે આપણે ભાગીશું એટલે વધારાના દિવસો આવશે। અહીંયા 2 વધારાના શેષ વધી એટલે 2 વધારાના દિવસો આવે। હવે 9 દિવસમાં વધારાના દિવસો 2 છે। અહીં 9 દિવસમાં વધારાના દિવસની સંખ્યા 2 મળે છે। તેથી હવે પગલું નંબર 3, માગેલ તારીખે વારની ગણતરી। અહીંયા આપણે પ્રશ્ન છે કયો વાર હશે? તો આપણે વાર શોધવાનો છે કે 19 ફેબ્રુઆરીના રોજ કયો વાર હશે? તો વાર શોધવા માટે માગેલ તારીખ એ વારની ગણતરી, તો 19/2/2018ના રોજનો વાર બરાબર અહીંયા 10 તારીખનો જે વાર જે છે તે છે ગુરુવાર વત્તા વધારાના દિવસો એમાં ઉમેરીશું એટલે 19 તારીખનો વાર આવશે। તો અહીંયા આપણે 10 તારીખનો ગુરુવાર વત્તા 2 વધારાના દિવસ એટલે ગુરુ પછીના 2 દિવસ ગણો તો શુક્ર અને શનિવાર થાય, તો 19 તારીખે શનિવાર હશે। દાખલો નંબર 18, આજે મંગળવાર છે, 60 દિવસ બાદ
કયો વાર આવશે? આજનો વાર તો આપણે જોઈએ તો આજનો વાર કયો છે? તો કે મંગળવાર. હવે આપણે 60 દિવસ પછીનો વાર શોધવાનો છે. તો હવે તે કરવા માટે શું કરીશું? તો કે માગેલ દિવસ મુજબનો વાર બરાબર આજનો વાર કયો છે? તો કે આજનો વાર મંગળવાર છે. 60 દિવસ પછી એટલે 60 દિવસમાં પછીનો વાર શોધવા માટે એના વધારાના દિવસો આપણે શોધવા પડે. તો એને 60ને 7 વડે આપણે અહીંયા ભાગીશું. તો અહીંયા 4 દિવસ જે છે તે વધારાના આવશે. તેથી અહીંયા આજનો વાર મંગળવાર અને તેમાં 4 વાર એટલે કે 4 દિવસ ઉમેરીશું. એટલે મંગળ પછી બુધ, ગુરુ, શુક્ર અને શનિ 4 વાર ઉમેરી એટલે આપણે આવશે શનિવાર. તો 60 દિવસ પછી કયો વાર આવશે? તો કે શનિવાર આવશે. ત્યારબાદ દાખલો નંબર 19. ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? તો આજનો વાર કયો છે? બુધવાર. હવે પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? તો તેમાં પણ આપણે જોઈએ તો 25મો દિવસ છે એટલે 25/7 કરીએ તો અહીંયા 4 વધારાના દિવસો આવશે. અહીંયા પગલાં પ્રમાણે જોઈએ તો માંગેલ દિવસ મુજબનો વાર શોધવા માટે આજનો જે વાર છે બુધવાર અને એ પછીનો રવિવાર પછી એટલે બુધવાર પછીનો જે કહેવાય રવિવાર એટલે કે રવિવાર પછી 25મા દિવસ એટલે રવિવાર વત્તા 4 વાર વધારાના. તો રવિવાર પછી સોમ, મંગળ, બુધ અને ગુરુ એટલે કે 4 વાર લો એટલે ગુરુવાર જવાબ આવશે. એટલે માંગેલ દિવસ મુજબનો વાર આવશે ગુરુવાર. ત્યારબાદ દાખલો નંબર 20. આજે કવિતાએ અસ્મિતાને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો હશે? પરમ દિવસ એટલે ગુરુવાર. તેથી માંગેલ દિવસ તો ગુરુવાર ઓછા 1 દિવસ ઓછો તો બુધવાર આવશે. એટલે કયો વાર આવશે? તો કે બુધવાર આવશે. તો બાળ મિત્રો આજે આપણે ભાગ નંબર 56માં દાખલા નંબર 16થી 20નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે આગલા ભાગની અંદર પાછા મળીશું. નમસ્કાર.